અને જ્યારે ઈ લાગુ થશે ને ત્યારે હું આમ દાંત કાઢીશ અને એનો વ્લોગ તમે જોશો. ખાંડ ખાઓ ખાંડ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. ઘણા બધા દિવસો પછી અહીંયા છે ને બધે ઓવર સ્કિન થઈ ગઈ હતી અને હજી દેખાતા હશે સેજ ડોટ ડોટ, એટલે એ બધું ટ્રીટમેન્ટ ચાલતી હતી, એટલે ઘણી બધી રજાઓ રહી. ઓહ, શું જો છો? શું જો છો? નખ કાપી દીધા મમ્મીએ. ચાલો જવું છે ને સ્કૂલ ટાઈમ, બસ ટાઈમ. અને આમ જાઓ બહાર ધુમ્મસ અને ધુમ્મસ. શું છે? આમ જો દેખાતું જ બંધ થઈ ગયું પરસો. જો આમે એવું કુછ નહીં દિખાઈ દે રહા. ધુમ્મસ, બહુ જ ધુમ્મસ છે. હજી આપણે આમ આગળ જશું ત્યાં તો ખબર નહીં કેટલી હોય. અહીંયા ગામમાં એટલી છે તો બહારના વિસ્તારમાં તો વધારે જ હોઈ શકે. પરસો દિમાગ એમ લગાવ્યું ભાઈ. દેખાઈ ગઈ હતી એટલી બધી ધુમ્મસ હતી તો એ પરસોને એની બસ દેખાઈ ગઈ હતી. કેમ પણ બરોબર નીકળ્યા ને ત્યાં તો આખું પૂરેપૂરું ધુમ્મસથી જ આમ જામ થઈ ગયું, જામ. પુલ્લી ધુમ્મસ. આપણી સાથે કોણ આવ્યું છે ખબર છે? આજે ફાઇનલી આપણા ઉઘડી ગયા કહેવાય એવું છે આજે. દેખો, હેલો, ગુડ મોર્નિંગ. મેડમે કાલથી નક્કી કરી લીધું હતું કે હવે છે ને, એટલે હજી ટાઈમ ટેબલમાં કાંઈ ફેરફાર નથી થયો. હજી પાર્સોની બસ લેટ જ આવે છે, 7:15 જ આવે છે. 7:45 આવતી હોય તો અમારો રૂટીન ટાઈમ થઈ ગયો હોય, પણ હવે થોડો ઘણો ફેરફાર થયો એટલે મેડમજી કહે ચાલો આજથી શરૂ કરીએ હવે આપણે, એમ એવું થયું ને. તમે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે રીત, તો મને આમ સેલિબ્રિટી વાળી ફિલિંગ આવે. ઓ માય ગોડ, સેલિબ્રિટીઝ, યુ આર ઓલરેડી સેલિબ્રિટી. મને હવે એવું થયું કે ઓહો કોણ છે આ? કોણ છે? એના જેવું. એને મૂડ ચડી ગયો. આ વાતાવરણ એક તો એવું સરસ મજાનું છે, એટલે કે મેળ આજે કે સોને પે સુહાગા એમ જ હોય ને. એમાં કહેવતમાં ધ્યાન રાખવું પડે, આપણને ફાવે ન ફાવે. અને આમાં માથું અડધું કપાવતું હોય તો સમજી જાજો. હમણાં કે દિવસનો કેમેરો આ રીતે હાથમાં નથી રાખ્યો. કુકિંગ ચેનલમાં તો આપણે હોય કેમેરાવાળી બાઈ, અને આમાં આપણે મેડમજી હોય, એટલે આમાં મારે જ પકડવો પડે, આમાં મેડમજી હોય નહીં. હાથ દુખી ગયા એટલે. કુકિંગ ચેનલમાં કેમેરા વાળી બાઈ હોય, હા, વ્લોગમાં કેમેરા વાળા ભાઈ હોય. એવું થાય. પણ ટેવ વહી ગઈ ને. એક વીકમાં તો ટેવ વહી જાય, બોલવાની ટેવ વહી જાય, છટા વહી જાય, અદા વહી જાય, એવું ઘણું બધું થાય. હમણાં વાય નહોતી આવતી, એટલે હવે આવશે કદાચ. હવે આજથી શરૂ થયો ને એટલે હવે વાય આવવાની શરૂઆત હવે થાય, નહીંતર આમને વાય ન આવે પછી એમાં તકલીફ જેવું લાગે. બાળકો વાડીઓમાંથી ભણવા માટે જાય છે. જઈ રહ્યો મારો પ્રેમી માણસ અહીંયા તાર ઉપર. મેડમજી જો અહીંયા ચોકડીએ તો જો કાંઈ દેખાતું જ નથી. કેટલી વિઝિબિલિટી કહેવાય આને? 100 મીટર એ નહીં, 50 મીટર હશે વિઝિબિલિટી, બાકી પૂરું ફિનિશ્ડ. આમાં છે ને અલગ અલગ ગેપ છે, નહીંતર આમાં એક સરખું હોય. ઘરેથી બહાર નીકળ્યા ને ત્યારે રસ્તામાં એક જગ્યાએ સાવ આવું ધૂંધળું થઈ ગયું હતું, પછી પાછું વચ્ચે ક્લિયર થઈ ગયું ને હવે બીજો રાઉન્ડ આવ્યો છે. લેયર્સ દેખો, લેયર્સ. કાશ્મીર જવાની જરૂર જ નથી. કાશ્મીર આપણે આંબાલાલે કાશ્મીર બનાવી દીધું છે ને. ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડી. હમણાં એને ફેબ્રુઆરીમાં કીધું છે ઠંડી અને વરસાદ બંનેનો સામનો કરવો પડશે, અને અતિશય ઠંડીનો સામનો કરવો પડશે એવું ફેબ્રુઆરીમાં, જે તમે ડિસેમ્બરમાં પણ ના જોયું હોય.
હા હવે શિયાળાની એકાદી પડે તો અત્યાર સુધી તો શિયાળો આમ નમ ગયો. શિયાળો અમારે નથી થયો. મનાલીથી નવું સ્વેટર લીધું. શિયાળામાં ઠંડી જ ન પડી. સમરમાં છે ને મેડમજી મનાલીથી ઘણા બધા વુલન શોલ ને સ્વેટર ને જેકેટ ને એવું બધું લઈ આવ્યા હતા. ત્યાં વખતે ઠંડી જ કંઈ પડી નહીં એટલે રહી ગયું તમારે. હા, ઉદઘાટન જ નહોતું. હવે આવતા શિયાળામાં સીધું. જો મેડમ હવે અહીંયા કાંઈ છે નહીં ને, હમણાં મેં કીધું એમ, જો અહીંયા આપણને કાંઈ ફીલ નથી એટલી બધી, પણ એક્ઝેક્ટ જો અહીંયા જો લેયર જ છે, અલગ જ આખું એમ. ત્યાં જઈએ ને એટલે આ નાક ને ચશ્મા ને બધું ભીનું થવા. મેડમ તો જો ચશ્મા વગર આવ્યા છે એટલે એને એટલે જ ચશ્મા નહોતા પછી જોઈને ઝંઝટ જ નહીં, ઝંઝટ જ. એક તો આમથી આંખો નહીં ને એમાં ચશ્મામાં ઈ આવે હાવ દેખાતું બંધ થઈ જાય હમ એવું. અત્યારે બેનપણીની વાડી છો, હમણાં આવી ને એની હમણાં લગન છે. હમણાં એ તો હાવ રહી ગયું મેડમ. જે હમણાં આમ જો આ વીક આખું છે ને ફૂલે ફૂલ મોજમાં, બિઝી શેડ્યુલ. મોજમાં બિઝી તો છે જ તે, પણ પૂરેપૂરું આમ મોજે મોજે આખું વીક. એની એકમાત્ર બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે. મેરી યાર કી શાદી છે. એટલે એ ઘણા બધા ફ્રેન્ડ્સ છે, પણ હવે એ બધા પોતપોતાની જગ્યાએ જતા રહ્યા છે, બાકી રહ્યા છે હવે. જો ને મોઢું મોટું નથી થઈ ગયું એવું લાગતું હે? મોટું તો થઈ ગયું છે, હા. ખાવું જોઈએ હા. બરાબર ઈ છે ને. બધા આ બાળકો છે ને મેડમજી, બધા મારા ટ્રુ ફેન છે. આ બાટડાથી બધા જો બાળકો એ બધા જોવે મને. કેમ કોને એ મેડમ ઘઉં પોક ખાધા જેવા છો, પોક થાય એવા છે. ખાધા જ નહીં આ વખતે તો. આવું તો કાળો કોઈનો ફોન જ ન આવ્યો પોક ખાવા આવજો આમ તેમ. આમાં કોઈ જોવે જ કેજો યાર, આમ ન હાલે. તમે પોકનું ન કહો, હું મહેનત કરી તમ તારે, એમાં પોકનું કોઈ કહે એટલે નહીં. એ કેમ કે ઘઉંના પોકને મહેનત વધારે જોઈએ, ડુંડી વાઢવી ને શેકવી ત્યાં સુધી તો બસ કાંઈ વાંધો નહીં, હેલું. પણ પછી જાય ને કોથળામાં નાખીને ઘસવી, એ એક મહેનત વાળું છે મેડમજી, એટલે ન કોઈ કે. તમે કરી લેજો થોડાક મારા હાટું લેતા આવજો. નહીં, હું મહેનત કરવા તૈયાર છું, પણ કોઈ કહેવું જોઈએ ને કે આપણે ત્યાં છે ઘઉં, કાળિયાન ત્યાં છે, પણ એ નહીં ફોન કરે. કેજો એ ભાઈ કેજો. પોક પોક ખાધા વગર રહે નહીં તો અમારે બિચારા. ના ના, હું પછી પોક ખાધા વગર તો ન જતો. પછી સીંડું આપણે જૂનું યાદ છે ને, સીંડું પાડવાનું. પછી એમાં ખાધા વગર કેમ આમનામ કાઢવું. હું આવી ગયું મેડમજી, જમરૂખડી. જમરૂકડી આવી ગઈ. તો ચાલો પાછા. તો હમણાં ટેવ ન હોય ને, તમારે આદત ના હોય, ધેટ્સ વાય આપ તો થકાન લગતી હોગી. નહીં થકાન તો બરાબર હમ અત્યારે તો ન લાગે, પણ જેટલું કાપીને પછી જે જવાનું હોય ને ત્યારે લાગે. એમાં લાગે. સહી પકડે. આજે આપણે એક લોચો થશે, આજે રનિંગ નહીં થાય. પણ કરજો મેડમજી છે ને હમણાં નોલા વકીલ સાહેબે કીધું હા, દોડાશે. મને રિટર્નમાં દોડવાનું હોય એટલે મને ખ્યાલ નો, ત્યારે તો આવતા હોય ત્યારે જ ન હોય. ત્યારે અમારા વકીલ સાહેબ એક બેઠા હોય ને, તો મેડમજીને જોઈ ગયા ને એટલે મને કે આજે દોડવાનું છે, સેટિંગ નહીં આવે. એ કે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. અરે એટલા માણસ દોડજો. એમ મને તને એકલા મૂકીને જવું ના ગમે. મેં જોયું છે ઘરમાં આવી જશે. એમ છે તો વાંધો નહીં. કેમ કે હું દોડવા માંડું પછી મેડમજી ચાલીને આમાં એમ ના ચાલે. આવી ગયો જ્યાં તાત્કાલિક કેમેરો આવે એટલે આવી જાય. તરત અસર થાય. એમાં બહુ જોવું પડે એવું ન હોય. મેડમે મજાક કરી નાખીએ, મેડમે મજાક કરી નાખીએ, કહેવાનું નથી. એ કહી દેવે એમાં વાંધો નહીં. કાલે ઓલા રોનકભાઈ ઉલ્લીને કીધું છે, કાલે ઈ હતો એનો ટોપિક. શેમાં ઓલામાં તો એબીપીમાં? બોલીશ જ. શું હતું? જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સાહેબ બેઠા હો ઉપર, સાહેબ. ઈ જ દેશે. સાહેબ જ દેશે. દીવા સ્વપ્ન કહેવાય આને, દીવા સ્વપ્ન. સાચું થશે. હવે કાયમી ભરતી નથી કરતા,
કોન્ટ્રાક્ટ બેઝ જ્યાં જો ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ તમારા શિક્ષણ વિભાગમાં તે કોન્ટ્રાક્ટ બેઝ હવે શરૂ થઈ ગયું છે એમાં તમને ઓપીએસ ક્યાંથી આપે? એટલે જ એ કોન્ટ્રાક્ટ બેઝ એને એટલે જ કર્યું છે કે જે કામ કરે છે ને એને અમે ખાલી એક પૂરતો ન્યાય આપી દઈએ પછી આગળનું વિચારશું. જૂની પેન્શન યોજના 100% અમલમાં આવશે અને હું પણ પેન્શનર બનીશ, મને વિશ્વાસ છે જ. અને જ્યારે એ લાગુ થશે ને ત્યારે હું આમ દાંત કાઢીશ અને એનો વ્લોગ તમે જોશો. ખાંડ ખાઓ ખાંડ. અમે ગોળાઈ ખાશું, ખાલી ખાંડ નહીં. જો આવી પણ તો એવડો મોટો મજાક જ એટલો મોટો કરી નાખ. સાહેબ બેઠા હો ઉપર. ઈ જ આપશે. વેઇટ એન્ડ વોચ. તને કંટાળો આવે એ તો ચલો આપણે આપણી દોડ લગાવી દઈએ. ચોકડી આવી ગઈ છે, ચોકડીથી ઘર. અરે 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 ઓહો હો હો મેડમ મને ઉપર તેડવાયો કે તમને નીચે આવો એમ, એટલે કે ચાલો તો મેં કીધું ચાલો નીચે હવે જઈએ એમ. કેમ કે હવે બ્રેકફાસ્ટ બાકી છે, મેડમજી સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. જુઓ, અજાઓ 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 અજાઓ, ક્યાંય કપાઈ નહીં. મને મારી ફ્રેમ કટ થાય એ પૂછાય જ નહીં. ફ્રેમ કપાઈ ના ચાલે એમ? ના ચાલે, જરા પણ ના ચાલે. એ તમારું સારું, તમારી ફ્રેમ. હા, તમારી ફ્રેમ. હમણાં કે દિવસનું આપણે આ બધું જોવાનું બાકી હતું ને, અમે તે વીકલી 3 કરી નાખ્યા હતા ત્યારે બાકી હતું. જો પાછું હજી આપણે એ શરૂ રૂટીનનું જ છે. પાલકનું જ્યુસ ને મેડમ દીધો ભાખરી બનાવે. આમાં આમળાય મિક્સ છે. હમણાં આમળાનો છેલ્લો રાઉન્ડ હતો ને મેડમ, હવે તો મને ક્યાંય જોવા નથી મળતા. હમણાં કે જોયા નથી. ફ્રેશ ભાખરી બને છે, ફ્રેશ ભાખરી. ઓલી ફ્રોઝન થઈ ગઈ હોય ને એમ, થોડીક વાર પહેલાં બની ગઈ હોય તો ફ્રોઝન ન કહેવાય, ફ્રેશ છે ને એમ. અને અમારે મુગલી મેડમજી એક ગાડું તો ખરાબ થઈ ગયું હતું, એક જ છે જો. યસ, એક જ સારું છે. એ બહુ પાકેલા હતા ને એ હતા, હવે આવી ગયા હતા. આજે પાછો લેતા હું. ટમાટર લાવવાના છે, ટમાટર, અનાર, L-Dio-1M અને સોફ્રામાઇસિન. 4 વસ્તુ લાવવાની છે. એટલે જોશના માસી આવી ગયા છે, કપડાં આપી દો એને. આપી દઉં, લેવું. જય સ્વામિનારાયણ. આ સાડી નાખવાની છે, આમાં સાડીઓ નાખવાની છે. અહીંયા 2 સાડી કેવું કંઈક પીડું, ડ્રેસ કેવું. આ વીકમાં રજા મૂકવાની હશે ને? આ વીકનો જ આવી જાય. આજે કેટલી તારીખ? 5 થઈ. એટલે એ નેક્સ્ટ વીકમાં હાલ ને એમ. નેક્સ્ટ મંડે ઓફ છે તારે? નાસ્તા ઉપર ફોકસ કરું. સવારે દોડ્યો છું, એ બધું પાછું રિકવર કરવું પડશે ને. You focus on nasta. I focus on dasta. રાસ્તા Yes. એમ પણ કહેવતું ને બધું ઓલે શું કહેવાય, જોડણી શું કહેવાય, ઉખાણા તો ન કહી શકાય, જોડણીઓ, શબ્દકોશ ઠાકીને પકડી દો. નાસ્તો થઈ ગયો સરસ મજાનો, મજા આવી ગઈ. હવે જે કામ છે ને ભૂલાઈ ન જાય ને પહેલાં આપણે લઈ આવીએ. દવાઈ લાવવાની છે, દાડમ લાવવાના છે ને ટમાટર લાવવાના છે, એટલે ભૂલાઈ ન જાય ને પછી ફોન ન આવે. દઈ જાઓ.
આવી ગયો મારો દીકરો આવી ગયો. હાલો 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 હાલ્યો. જલ્દીમાં કેમ રહ્યું? શરદીમાં તો થઈ ગયું. થઈ ગયું હરખું નથી આવતા હવે છોટા બહુ. તો કામ બની ગયું એવું થયું ને. હા કામ બધું થયું. તો હજી 2 દિવસ રાહ જોઈ લઈએ. ના 2 દિવસ એવું મારે પછી મારે ચોકલેટ ખાવા માટે હરખ બહુ રહે. હરખ બહુ રહે પણ હજી 2 દિવસ ખમી. હજી તો હું અત્યારે સવારે દવા લઈ કે આવ્યા હું. એવું બી રાખી ગયો. એક્સિડન્ટ થઈ ગયો હે. એ થઈ ગયો. कुछ नहीं होता. कुछ नहीं होता. तो ये गाड़ी का साइलेंसर कौन सी करवाएंगे? कौन सी वाली गाड़ी का? इस वाली. એમાં હરખું જ છે હો ભાઈ, એમાં કાંઈ ખરાબ નથી. બહુ ખરાબ છે. ભૂ 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 આવે છે. એવો જ અવાજ આવે. બુગાટી જેવો. वे कपड़े चेंज करो, ठीक है? એવા લખણ નથી કરવા, લખણ ખોટે લખણ નથી કરવા, લખણ. ડાન્સિંગ 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 ડાન્સિંગ. હાલ કપડાં ચેન્જ કરેલા ડિશ તૈયાર કરી નાખું, બરાબર? પછી ખાના ખા લેતે હે. ચાલો બપોર થઈ ગઈ છે, હવે જમી લઈએ. हो गया खाना? दाल भात तो बाकी છે. પછી હોમવર્ક કરવા બે જજો. હવે આજથી તો પાછું ટ્યુશન એ શરૂ થઈ ગયું ને. 4-5 દિવસની રજા હતી, આજથી ટ્યુશન કરું. ઓકે.